તો કેમ છો મિત્રો? રામ રામ સીતારામ ને જય દ્વારકાધીશ. તો હું જો ગોહિલ સ્વાગત મસ્ત નવા લોગની અંદર તમારું બધું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો આજે છે શનિવાર, મસ્ત સવાર વેલા ઉઠી ગયા હતા, નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. આજનો મિનિટ આપણે સ્ટાર્ટ કર્યો છે સવારના પર નાઈ ધોઈને રેડી થઈ ગયા હોય ને ભગવાન પાસે ન જાય તો ભગવાન રીસાઈ જાય. તો આપણે આવી ગયા છે ભગવાનના દર્શન કરવા માટે. ભગવાનના દર્શન કરીને સીધા આપણે ચડી ગયા હતા અગાસીમાંથી, કારણ કે વેધરની અપડેટ દેવા માટે. વેધરની અપડેટ દેવા પહેલા આ બિલાડી શું કરી રહી છે તમને પેલા દેખાડી દઉં. બિલાડીના નખરા જોઈને આવી ગયા છે આપણે વેધરની અપડેટ દેવા માટે, એટલે કે મોસમ વિભાગની અપડેટ દેવા માટે. અને આજનો મોસમ વિભાગ છે ખૂબ જ તડકો છે અને કાઠવાડી ભાષામાં બોલીએ તો સુકનો સૂરજ ઉગ્યો કહેવાય. આવું સારું મોસમ હોય તો આપણે ક્યાંક ફરવા જવું પડે, તો ફટાફટ એક્ટિવાને હુંડા કાઢી લીધી છે અને આપણે જવાનું છે ક્યાં એ તમને પછી કહું. તો મિત્રો આપણે ક્યાં ફરવા નથી ગયા, આપણે કાકાના ઘરે આવી ગયા છે, એટલે અમારા જૂના ઘરે. તો ત્યાંથી આપણા ભાઈને લઈને સીધા જવાનું છે શ્રીરામ મંદિરે દર્શન કરવા માટે. કાકાના ઘરેથી ફટાફટ નીકળી ગયા તો ત્યાંથી સીધા પૂગી ગયા છે શ્રીરામના મંદિરે દર્શન કરવા માટે. અને આ અમારા રાણાવનું ગામનું સૌથી જૂનું અને પ્રાચીન મંદિર છે. મંદિરની થોડી ઘણી સેવા અને મંદિરના દર્શન કરીને સીધા ભૂગી ગયા હતા કાકાના ઘરે, કારણ કે આજે બધાને જમવાનું હતું આપણા કાકાના ઘરે. કાકાના ઘરે આવ્યો તો થોડી ઘણી મસ્તી તો કરવી પડે, તો કાકાના સાઢુભાઈના છોકરા સાથે મસ્તી કરી. તો જોરદાર મસ્તી કરીને આપણે મસ્ત એવું ટાઈમ થઈ ગયો તો જમવાનું. તો જમવામાં છે ઘરે મસ્ત એવું જમી કરીને આપણે નીકળી ઘર બાજુ. ગાડી પાર્ક કરી દીધી હતી. ડેલામાં ત્રણબારનું તાળું જોઈને ખુશ પણ થાય છે ને દુઃખ પણ થાય છે. દુઃખ એ વાતનું છે કે તાળું મારેલું છે, અને સુખ એ વાતની છે કે એ તાળું ચાવી મારી પાસે છે. દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ભે. આજના મિનિટનું તમને કેવું લાગ્યું જરીક કમેન્ટમાં લખી નાખજો, ને નવા હોય તો જરીક સબસ્ક્રાઇબ કરતા જાજો અને બેલ આઇકન પણ દબાવતા જાજો. તો મળીએ નેક્સ્ટ મિનિટમાં. તબ તક બાય બાય, સી યુ, ટાટા.